માત્ર ઉશ્કેરણીજનક નિવેદનો અને ત્યાં જવું અને ત્યાં જઈને આ બધું કરવું આવી અને દીકરીને 24 કલાકમાં ઉપાડી લાવી આવા બધા નિવેદનોથી કોઈ પણ વાત સુખદ અંત અને આ બધું ગુજરાતમાં શોભતું પણ નથી. ગુજરાત જે છે શાંતિપ્રિય ગુજરાત છે, અહિંસાને માનવા વાળો ગુજરાત છે. અહીંયા હિંસાને કોઈ માનતું નથી, પરંતુ આવી હિંસાઓ જયારે થાય છે ને ત્યારે અનેક નિર્દોષ લોકો જે છે એ ભોગ બને છે. ત્યારે મામલો એ ત્યાં રૂનીથી અટકતો નથી. ત્યાંથી કેટલીક ગાડીઓ ત્યાં રૂની અહીંયા ઉણ ખાતે પહોંચે છે. ત્યારે ઉણ ખાતે પહોંચ્યા બાદ એ લોકો ગામમાં ઘૂસે એની પહેલા પોલીસ આવી જાય છે. તો પોલીસ જે રસ્તા ઉપર ઉભી છે, તો ગામના રસ્તા અનેક હોય છે, તો અલગ અલગ રસ્તાઓથી અંદર ઘૂસવાનો પ્રયત્ન કરે છે. ત્યાં થોડો પથ્થરમારો થાય છે. અને ખાસ કરીને મારે વિનંતી તો એ કરવી છે કે પોલીસ જે છે એ આ મામલાને શાંત પાડવાના પ્રયાસો કરી રહી હતી, તો પોલીસ ઉપર કેમ પથ્થરમારો? આ કેટલું યોગ્ય? એટલે આ ઘણા બધા આમાં જે કહી શકાય કે એવા માઇનસ પોઈન્ટ એ બિલકુલ આવી વાતમાં સંમેલન હોય જ નહીં. આવી વાતમાં તો શું છે કે આગેવાનો ઘણી જગ્યાએ તમે અને હું બધું જ જાણીએ છીએ કે આ જે છે ને આ પ્રેમ લગ્ન છે એ બધી સમાજોમાં આ એક પ્રકારનું, હું તો કહી શકું, હું પ્રેમનો વિરોધી નથી, પણ કહી શકાય કે જયારે દીકરા દીકરી આવું પગલું ભરતા હોય છે, ચોક્કસથી સમાજને પણ ઠેસ પહોંચે છે, મા બાપ ખૂબ દુઃખી થાય છે. એટલે આપણે ખાસ કરીને તો એવા સંસ્કાર આપવા જોઈએ કે આપણા દીકરા દીકરીઓ આવું પગલું ના ભરે. અને કેમ ના ભરે એના માટે આપણે પહેલા તો આપણે ઘરથી શરૂઆત કરવી પડે. એટલે ખૂબ મહત્વની વાત છે કે તમે જે એ બ્લેક શર્ટ વાળા ભાઈની વાત કરી, તો એમને ચોક્કસથી સમાજને ઉશ્કેરવાનું સૌ પ્રથમ કામ કર્યું હોય તો એ બ્લેક શર્ટ વાળા ભાઈ જેઓ ગાડી ઉપર ચડીને મતલબ કે